ગુરુ પૂર્ણિમા ઉત્સવ પર ગુરુ પૂજનનો એક વિશિષ્ટ મહિમા છે. આ એક એવો દિવસ છે કે જે દિવસે ગુરુના ગુણને ગાવાનો, સમજવાનો અને એ જ ગુરુના ગુણોને આપણા જીવનમાં આવિર્ભાવ કરવાનો એક અનેરો ઉત્સવ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે લાખો હિન્દુઓના હૃદયમાં એક મંત્ર, એક શ્લોક એ હર હંમેશ માટે ગુંજતો હોય છે, અને એ છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ શ્લોકમાં ગુરુનો એક વિશિષ્ટ મહિમા ગાવામાં આવ્યો છે. આ એક એવો શ્લોક છે જે લાખો હિન્દુઓના હૃદયમાં એ ગુંજે છે. સામાન્ય બાળકથી લઈ વિદ્વાન પંડિત સુધી પણ આ શ્લોક સૌના મન અને મસ્તિષ્કમાં રમે છે. આ શ્લોકમાં ગુરુનો વિશિષ્ટ મહિમા ગાતા કીધું, ગુરુર બ્રહ્મા, અર્થાત ગુરુ બ્રહ્મા સમાન છે. ગુરુર વિષ્ણુ, અર્થાત ગુરુ વિષ્ણુ સમાન છે. ગુરુ દેવો મહેશ્વર, અર્થાત ગુરુ સાક્ષાત શિવ સ્વરૂપ છે. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ શ્લોકના પહેલા બે ચરણમાં ગુરુનો જે મહિમા ગાવામાં આવ્યો છે, ગુરુ બ્રહ્મા કહેતા સર્જનહાર છે, ગુરુ વિષ્ણુ કહેતા પાલનહાર છે, અને ગુરુ શિવ કહેતા એ સંહાર કરનારા છે. તો ગુરુ એ સર્જક પણ છે, ગુરુ એ સંપોષક પણ છે, અને સાથે સાથે ગુરુ એ સંહારક પણ છે. ગુરુ કેવી રીતે સર્જક છે? આપણા જીવનમાં સદગુણોનો આવિર્ભાવ ગુરુની કૃપાથી થાય છે, એટલે ગુરુ સર્જનહાર છે, કહેતા સર્જક છે. આપણા જીવનમાં જે સદગુણો છે, જે આસ્તિકમતી છે, જે સદમતી છે, સદવિચારો છે, એનું પાલન, એનું પોષણ એ ગુરુની કૃપાથી થાય છે. એટલે ગુરુ પાલનહાર કહેતા સંપોષક છે, અને ગુરુ એ સંહાર કરનારા છે કહેતા સંહારક પણ છે. કેવી રીતે? તો આપણા જીવનમાં જેવા દુર્ગુણો છે, ક્યારેક એવી અસદમતી પ્રવૃત્તિ જાય છે, ક્યારેક એવા ભ્રષ્ટ વિચારો મનની અંદર આવી જાય છે, ત્યારે એવા ભ્રષ્ટ વિચારો, એવી દુર્મતિ, એવા ખરાબ વિચારો, એનું વિસર્જન, એનો સંહાર કરવાનું કાર્ય એ ગુરુની કૃપાથી થાય છે. એટલે આ અર્થમાં ગુરુ સર્જક પણ છે, ગુરુ સંપોષક પણ છે, અને ગુરુ સંહારક પણ છે. આજે વિશેષ આપણે જોઈએ કે ગુરુ સર્જનહાર કેવી રીતે છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો વિચાર કરીએ તો માત્ર એમના અલ્પ પ્રસંગમાં, માત્ર એમની દ્રષ્ટિએ કરીને, માત્ર એમના સહજ સંસર્ગે, અરે માત્ર એમના સહજ સંકલ્પે કેટલાયના જીવનમાં, સેંકડોના જીવનમાં એવા સદગુણોનું સર્જન થયું છે. પ્રમુખ સ્વામી મહારાજના સહજ સાનિધ્યમાં એવા હજારો નાસ્તિકો એ આસ્તિક બની ગયા છે, કહેતા એમના સહજ સંસર્ગમાં આસ્તિકતાનું સર્જન થઈ જાય છે. પ્રમુખ સ્વામી મહારાજના પાવન પ્રસંગમાં કેટલાય અશ્રદ્ધાળુ લોકો એ શ્રદ્ધાનો આવિર્ભાવ કરીને જાય છે. એટલે ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એ લાખોના જીવનમાં શ્રદ્ધાનું સર્જન કરનારા છે. પ્રમુખ સ્વામી મહારાજની દ્રષ્ટિ માત્રે કેટલાય વાલિયા જેવા વાલ્મીકી બની ગયા છે. કહેતા જે પાપના પહાડ જેવા હોય એને પણ પુણ્યશાળી આત્મા બનાવી દેવાનું કામ
આવું સર્જન કરવાનું કામ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. તો સાથે સાથે અનેક એવા વિષય જીવો જે વિષયથી ત્રસ્ત થતા હોય, વિષયથી પરેશાન થતા હોય, વિષયોમાં જ રાજતા હોય, એને પણ નિર્વિષય બનાવી દેવાનું કામ કહેતા એના જીવનમાં પણ એવા એકાંતિક ગુણનું સર્જન કરવાનું કામ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજના અલ્પ પ્રસંગમાં કેટલાય કાંટા એ કોમળ પુષ્પ જેવા બની ગયા છે. પ્રમુખ સ્વામી મહારાજે કેટલા એવા પથ્થર જેવા જીવો એને પૂજનીય દેવ સમાન બનાવી દીધા છે. તો પ્રમુખ સ્વામી મહારાજે આવા સદગુણોનું, આસ્તિકતાનું, સદમતીનું, સાથે સાથે એવી શ્રદ્ધાનું એ સર્જન કરીને અનેકને ભક્તિ માર્ગે વાળીને એમને સદાયને માટે સુખિયા કર્યા છે. એક જ પ્રસંગ સમજવા જેવો છે. ભાવનગર જિલ્લામાં આવેલું પદરકા ગામ, તેના રહેવાસી રામસંગ બાપુ. આ રામસંગ બાપુ એટલે કદાચ એવું જ કહેવાય કે આપણે જે કાંઈ એવા દુરાચાર જીવો વિશે, એવા ભ્રષ્ટ જીવો વિશે સાંભળ્યું હોય એ બધા દુર્ગુણોનો આવિર્ભાવ એક પાત્રમાં જોવા મળે એવું વ્યક્તિત્વ હતું રામચંદ્ર. પણ પ્રમુખ સ્વામી મહારાજનો સહજ સંપર્ક, એક અલ્પ સહવાસ અને રામસંગ બાપુની આવી અનેક દુર્ગુણો ભરેલી જીવનની પ્રતિકૃતિ એ પુણ્યશાળી આત્મામાં ફેરવાઈ ગઈ. અને ક્યાં સુધી જે રામસંગ બાપુના હાથમાં તલવાર અને બંદૂક રહેતી એની જગ્યાએ માળા આપી ગઈ. જે રામસંગ બાપુને લોકોને મારી નાખવાનો વિચાર આવતો એની જગ્યાએ લોકોની સેવા કરવા માટે દોડી દોડીને જતા થઈ ગયા. ક્યાં હતા ને ક્યાં પહોંચાડી દીધા, કેવા દુર્ગુણો હતા ને કેવા સદગુણોનું સર્જન થઈ ગયું પ્રમુખ સ્વામી મહારાજનું આ કાર્ય. એટલે સાચા અર્થમાં પ્રમુખ સ્વામી મહારાજ એ સર્જનહાર છે. સાથે અનેક એવા સદગુણો જીવનમાં હોય તો એને પણ વિશેષ સદગુણોનું સર્જન કરવાનું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. અમેરિકાના એક શહેરમાં એક નિલેશ નામનો યુવાન એક સ્ટોરમાં નોકરી કરે. એ સ્ટોરમાં અમુક એવા અમેરિકન ગ્રાહકો નિયમિત આવતા લોટરી લેવા માટે. એક અમેરિકન મહિલા આવ્યા લોટરી માટે, એને જે કે ટિકિટ પસંદ કરી પછી ટિકિટ ચેક કરવાનું કાર્ય એ આવા જે દુકાન સંભાળનારા એમ્પ્લોય હોય એ કરે. નિલેશ એ સ્ટોરમાં, એ દુકાનમાં એક એમ્પ્લોય તરીકે કામ કરતો હતો. એના હાથમાં આ લોટરીની ટિકિટ એને જોઈ, ચેક કરવાની હતી, મશીન સાથે નંબર મેળવવાનો હતો. નંબર મેળવતા એને જોયું, ઓહ, આ તો લોટરી લાગી ગઈ. $3 મિલિયન લોટરી, એટલે કે $30 લાખ. આટલા લાખો ડોલરની લોટરી. અને એક ક્ષણ માટે તો નિલેશને વિચાર આવી ગયો કે હું આ મહિલાને કહી દઉં કે તમારી લોટરી લાગી નથી અને આ ટિકિટ હું લઈ લઉં. મન ડામાડોળ થવા લાગ્યું. પણ એ જ વખતે સ્ટોરમાં રહેલો પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો એની સામે એને જોયું અને તરત મન પાછું ગયું કે કદાચ હું આ કરીશ પણ પ્રમુખ સ્વામી મહારાજને આ નહીં ગમે. અને તરત જ થોડીક ક્ષણો માટે એ હલી ગયો. આવી એક દુર્મતીનો વિચાર આવી ગયો, પરંતુ તરત જ પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા, એમની એક દિવ્ય દેહે ત્યાં હાજરી, અને તરત જ નિલેશે $30 લાખ લોટરી જે લાગી હતી એ તરત જ પેલા અમેરિકન મહિલાને આપી દીધી અને પાછો આવી. આ પ્રસંગ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પાસે કહેવાયો ત્યારે એને કીધું કે સ્વામી, ભવિષ્યમાં મને ક્યારેય પણ આ થોડી ક્ષણો માટે આવી એક લાલચનો વિચાર આવ્યો એ પણ ના આવે એવું તમે મારા પર કૃપા કરજો. કેટલી બધી જબરજસ્ત પ્રમાણિકતાનું આ દ્રષ્ટાંત. તો વ્યક્તિ સદગુણો વાળો તો હતો જ, પરંતુ વિશેષ સદગુણોનું સર્જન એ આ પ્રમુખ સ્વામી મહારાજે આવા નિલેશ જેવા સેંકડો યુવાનોમાં કર્યું છે. આવા એક નહીં, પરંતુ આખા ગામોના ગામ સદગુણ વાળા થઈ જાય એ પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય.
મહેસાણા જિલ્લાનું સુણસર ગામ આવી એક દુષ્પ્રવૃત્તિ માટે એક જાણીતું ગામ હતું 2006 પહેલા. આ ગામનું એક ઓળખ જ એવી હતી કે ત્યાંના લોકો ક કજિયાનો શીખતા, ખ ખંજરનો શીખતા, ગ ગુંડાગીરીનો શીખતા. આ ગામના પ્રત્યેક ઘરમાં દારૂ પીવાતો હોય, એવી દુષ્પ્રવૃત્તિઓ થતી હોય, લૂંટફાટ થતી હોય, અને આજુબાજુના કોઈ પણ ગામમાં લૂંટફાટ થાય એટલે સમજી જ લેવાનું કે આ સુણસર ગામના વ્યક્તિઓએ જ કરી હશે. એવું એક નામચીન ગામ આખા પ્રદેશમાં બની ગયું. કોઈ વ્યક્તિ સારો મળી શકે નહીં એવું એક ગામ. અને એ ગામમાં એક સત્સંગી શિક્ષક ત્યાં આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી એમને એ ગામને સુધારવાનું એક બીડું ઝડપ્યું. જે ગામને સુધારવા માટે લોકસેવક રવિશંકર મહારાજ પણ ત્યાં ગયા હતા, પણ એમને પણ સફળતા મળી નહોતી. એ ગામમાં આ શિક્ષકે પ્રયત્ન કર્યો, બધી સદગુણોની વાતો કરી, સત્સંગની વાતો કરી, અને પરિણામે એ ગામના લોકોને એવી પ્રેરણા થઈ. પ્રમુખ સ્વામી મહારાજ મહેસાણા હતા ત્યારે બધા મળવા માટે આવ્યા. બધાએ દુષ્પ્રવૃત્તિ છોડી દીધી, વ્યસનો છોડી દીધા, અને સાથે ભજન ભક્તિમાં પરોવાઈ ગયા. અને એ ગામમાં કાયમની સદપ્રવૃત્તિ ચાલી રહે એના માટે ગામના લોકોએ ભેગા થઈને એક એવા સંસ્કાર ગામ માટે સત્સંગ કેન્દ્ર માટેની જમીન પણ આપી અને ત્યાં મંદિર પણ બનાવ્યું. તો આખું ગામનું ગામ જે દુષ્પ્રવૃત્તિ માટે જાણીતું હતું, પણ પ્રમુખ સ્વામી મહારાજે એને સદપ્રવૃત્તિનું ધામ બનાવ્યું. આ પ્રમુખ સ્વામી મહારાજ સાચા અર્થમાં આ સર્જનહાર છે કે જ્યાં નાસ્તિકતા હોય એને આસ્તિકતા તરફ વાળે, જે અશ્રદ્ધાળુ હોય એને શ્રદ્ધાળુ બનાવે, જે વાલિયા જેવા હોય એને વાલ્મીકી બનાવે, જે કથિર જેવા હોય એને કુંદન જેવા બનાવે, જે સાવ વાસનિક જીવ હોય એને નિર્વાસિક સુધી પહોંચાડી દે. આ પ્રમુખ સ્વામી મહારાજનું આ સર્જન કાર્ય. તો ગુરુ પૂર્ણિમાના આ પ્રતિક અવસરે એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ આવા વિશેષ સદગુણોનું સર્જન થતું રહે અને એ દ્વારા એમની પ્રસન્નતા પ્રાપ્ત થતી રહે.